દ્વારકેશ પ્રભુ પણ બિરાજે છે બધા વૈષ્ણવ હૃદય કમલમાં. પુષ્ટિ માર્ગમાં જ્યારે મંગલાચરણ થાય ને, મંગલાચરણ હોય ત્યારે અવશ્ય પ્રભુ ઠાકોરજી અને વલ્લભ ને ગુરુદેવ આ ત્રણ સ્વરૂપ તો પધારે પધારે ને પધારે. દર્શન કરતા આજે રહો. હિન્દુસ્તાની કાઠિયાવાડી સૌરાષ્ટ્ર છે. મારું બિહારમાં હું કેવું કીર્તન, ત્યારબાદ આપણે 5 ઉત્સવનું કીર્તન પણ બોલવાનું છે. દેખીએ ભવન હમારે. આજે દ્વારકેશ પ્રભુ અત્યારે નથી પધારી શકતા, કેમ કે જુનાગઢ પધાર્યા છે, પણ વૈષ્ણવના હૃદય કમલમાં તો અવશ્ય બિરાજે છે, બિરાજે છે ને બિરાજે છે. દર્શન કરતા सतयुग तेता द्वापर कलयुग भयो न ये सोदाता तुम्हारे यश को भार न पावत तीन लोक विख्याता ढाढी ढाकर आए आजे नंद दरबार तुमको परम उदार नंद जी आज खोल दिए रत्न भंडार 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 दान जन को अपने मन में नाही करत विचार ढाढी ढाढी आए आजे नंद दरबार वल्लभ स्नेह सुधार श्री वल्लभ प्रीति प्यार वल्लभ जीवन जगत के वल्लभ सुख गुरु भगवान गुरु विना एवं सुरताजीનું સુંદર કીર્તન આવી કૃપા કોણ કરે, આવો અલૌકિક આનંદ કોણ લેવડાવે? એ તો આપણા ગુરુદેવ જ લેવડાવી શકે. એના વિશેનો સુરદાસજીનું રચિત કરેલું કીર્તન. સુરદાસજીએ 1.25 લાખ કીર્તનો રચિત કર્યા. પોતે હવે સુરદાસ હતા જન્મથી, છતાંય એમની ટેક હતી કે મારે 1.25 લાખ કીર્તનો ઠાકોરજીના રચિત કરવા. 1 લાખ કીર્તનો પૂરા થયા પોતે લીલામાં પ્રવેશી ગયા. ઠાકોરજીએ એની ટેક જાણવા માટે 25,000 કીર્તનો એમના ઠાકોરજી હતા શ્યામ મનોહરજી સુર શ્યામ જે છાપ લાગે ને બધા ઠાકોરજીએ રચિત કર્યા 25,000 કીર્તનો અને એની અંદર સામેલ હતા. એવા અષ્ટસખાઓ આપણે એના કીર્તનો જ આપણે અહીંયા ગાઈ શકાય. અષ્ટસખાઓના એવા સુરદાસજીનું રચિત કરે. આ બરોબર છે, બરોબર. ટીપ જા ઊંચી, ટીપ બહુ ઊંચી જાય ને. બરોબર છે. कृपा कोन करे मोरो कैसे कृपा हो करे गुरु के नाय से
બેઠા છીએ કેમ કે દ્વારકાધીશ પ્રભુ ચંપાને ધામમાં પધાર્યા ને તો આપણો બધાનો નવો અવતાર છે અને નૂતન દેહ ધરીને વૈષ્ણવો વ્રજવાસીના સ્વરૂપમાં બિરાજે છે જો મચન કરત अब सागर दे रघुमत तारे दीपक जोत करे उद्धार करे
શ્રી દ્વારિકા